જય સ્વામિનારાયણ. હું મૈયારી ઘેડ કુતિયાણા તાલુકાના આ છે સંપૂર્ણ પ્રાકૃતિક વર્ણિધામ પાટડીથી પાક દ્રાવણ સિવાય કોઈ પણ જાતનો છંટકાવ નથી કર્યો. અત્યારે અમે ત્રીજી વખત પાક દ્રાવણનો છંટકાવ કરીએ છીએ. 35, 45 અને 55 દિવસના સણા છે. સંપૂર્ણ પ્રાકૃતિક. જય સ્વામિનારાયણ. વર્ણિધામ પાટડીથી પાક દ્રાવણ મગાવેલું છે ને એનો છંટકાવ અમે 3 વખત કર્યો. હું તો 4 વર્ષથી આ જ વાપરું છું. કોઈ પણ જાતની બીજી દવા નહીં. અત્યારે ફાલ ફૂલ એક પણ ફૂલ ખરતું નથી. રોજ ભૂંડ એ પણ કોઈ આને નુકસાન કરતું નથી. આ છણામાં પાક દ્રાવણ છાંટ્યા પછી જોરદાર રિઝલ્ટ છે ભાઈ. આ અપનાવો પ્રાકૃતિક ખેતી. અમારી ઘેડની જમીન બહુ જ ફાયદાકારક છે. આ પાક દ્રાવણ ગાય આધારિત ખેતી અપનાવો ભાઈ. આ ત્રીજી વખત અમે આ છંટકાવ કરીએ છીએ પાક દ્રાવણનું. જય સ્વામિનારાયણ. અમે તો મગફળીમાં આનો જ ઉપયોગ કરેલો અને સણામાં તો હું 4-5 વર્ષથી આની આ 5 વર્ષ થયા. પહેલાં ગોળ દૂધ અને ગૌમૂત્રનો 1 વર્ષ 2 વર્ષ કર્યો. પછી અમને આ માહિતી મળી બાપુની કે ત્યાંથી પાક દ્રાવણની અમે એ ચાલુ કર્યું. ત્યારે સણા જાઓ ઘેડની જમીન હાવ બિન પિયત છે. બિન પિયત ભારતના જ છે આ સણા. જય સ્વામિનારાયણ.